સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। યુદ્ધના ભણકારા વચ્ચે જે આઈપીએલ એક અઠવાડિયા સુધી સ્કીપ રહી હતી ફરીથી શરૂ થઈ તો તેના શેડ્યુલમાં પણ મોટા ફેરફાર થયા છે। તો મોટા સમાચાર પ્લેઓફ્સને લઈને કેમ કે હવે શેડ્યુલ અને વેન્યુમાં ફેરફાર થયો છે એટલે કે અમદાવાદમાં હવે આઈપીએલની ફાઇનલ રમાશે। 3 જૂને આઈપીએલની ફાઇનલ અમદાવાદમાં રમાશે। 1 જૂને ક્વોલિફાયર 2 મુકાબલાની યજમાની પણ અમદાવાદમાં કરાશે। આ સિવાય ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મુકાબલાના વેન્યુ પણ બદલાયા છે। આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી જે બાદ અંતિમ નિર્ણય આજે સાંજે લેવાયો જેમાં મુકાબલા નંબર 65 એટલે કે આરસીબી અને હૈદરાબાદ વચ્ચેનો જે મુકાબલો હતો પહેલા બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાનો હતો તેને યુપીના લખનૌના ઇકાના સ્ટેડિયમમાં શિફ્ટ કરાયો। આ સિવાય ઘણી દુવિધા એ પણ હતી કેમ કે ક્વોલિફાયર 2 અને ફાઇનલ વચ્ચે બહુ એકાદ દિવસનું 2 દિવસનું અંતર હોય છે જેથી વેન્યુમાં બદલાવ આવતો નથી। ઘણી ચર્ચાઓ હતી કે લોજિસ્ટિક હિસાબથી પ્લેયર્સના ટ્રાવેલિંગ ઇસ્યુના હિસાબથી શક્યતા સૌથી વધારે છે કે અમદાવાદમાં ફરીથી ફાઇનલ રમાય। તો ત્રીજી ઘટના છે કે સરદાર પટેલ સ્ટેડિયમમાંથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ ત્રીજી વખત આ મેદાન આઈપીએલની ફાઇનલની યજમાની કરશે। 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલનો ફાઇનલ મુકાબલો રમાશે જ્યારે 1 જૂને ક્વોલિફાયર 2 મુકાબલો રમાશે।